વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયની અંદર વિભાગ 1 એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર જે છે એમાં આપણે ચેપ્ટર નંબર 4 વીમા સેવાને લગતા જે પત્રો છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પહેલાં આપણે વીમો શું કહેવાય, વીમાના પ્રકારો કયા કયા છે, વીમાના પ્રકારમાં કઈ કઈ સેવા આપવામાં આવે છે એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે વીમો ખરીદવા માટે પત્ર લેખો એટલે કે વીમાની સેવા મેળવવા માટે જે વીમા કંપની દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. એટલે કે વીમા જે છે વિવિધ પ્રકારના વીમાઓ છે એ પૈકીનો કોઈ એક વીમો જે કોઈ વ્યક્તિની આવક પ્રમાણે અનુકૂળ હોય, એની પ્રીમિયમ ભરવાની ક્ષમતા પ્રમાણે એ અંગે જાણકારી મેળવવા અંગેનો પત્ર લખો. હવે આપણે પત્ર લખવાનો છે કે એકવાર જ્યારે કોઈ વ્યક્તિ વીમો ખરીદી લે છે, બરાબર, એટલે કે વીમોનો કરાર વીમા કંપની અને વીમાધારક બંને વચ્ચે થઈ જાય છે અને પ્રીમિયમ ચૂકવવાનું ચાલુ થઈ જાય છે. પછી પાછળથી જો કોઈ વધારાના લાભો આ વીમાની અંદર ઉમેરવાના હોય એવી કોઈ સુવિધા કે એવી કોઈ યોજના કે કોઈ સ્કીમ બહાર પાડવામાં આવે વીમા કંપની દ્વારા, તો એ કેવી રીતે પ્રાપ્ત કરવી, બરાબર. ઉદાહરણ તરીકે હું કહું કે કોઈ એક્સ નામના વ્યક્તિએ વીમો ખરીદ્યો છે LIC ઓફ ઇન્ડિયા પાસેથી, બરાબર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેની પાસેથી વીમો ખરીદ્યો છે. હવે આ સામાન્ય હયાતીનો વીમો છે, બરાબર. જેમ કે 20 વર્ષની મુદત માટે આ વીમો આપવામાં આવ્યો છે, બરાબર. મૃત્યુ થાય તો મૃત્યુ પછી પણ આના નાણાં જે છે એના વારસદારને મળે, બરાબર. આ સિવાય અમુક વાર એવું બનતું હોય કે માત્ર આકસ્મિક, બરાબર, મૃત્યુ થાય તો જ આની અંદર નાણાં મળે એવું લખ્યું હોય એની અંદર જ્યારે વીમો ખરીદ્યો હોય ત્યારે, બરાબર. આકસ્મિક કોઈ મૃત્યુ થઈ જાય તો એના માટે જ પૈસા મળે. કદાચ એવું હોય કે આની અંદર ગંભીર કોઈ માંદગી કે બીમારી કે સામાન્ય ધોરણે મૃત્યુ થાય કારણથી તો આની અંદર નાણાં મળે નહીં, એવી કોઈ સુવિધા હોય એ વખતે એવી સ્કીમ હોય એ અંતર્ગત જણાવેલું હોય, બરાબર. તો આની અંદર કોઈ સુધારા વધારા હોય, બરાબર. ધારો કે કોઈ બીમારી થાય લાંબી અને લાંબી માંદગી પછી મૃત્યુ થાય તો શું નાણાં મળી શકે એવું છે, બરાબર. વીમા અને વીમાના પ્રકાર અનુસાર ને વીમો જે પોલિસી છે, બરાબર, એની જે નિશ્ચિત પોલિસી હોય એ પ્રકારે નિયમો અલગ અલગ હોય, બરાબર. જ્યારે આપણે વીમો ખરીદીએ ત્યારે એકદમ ઊંડાણપૂર્વક એકદમ ધ્યાનપૂર્વક દરેક નિયમ વાંચવો જોઈએ, બરાબર. એ નિયમ વાંચ્યા પછી આપણને ખ્યાલ આવે કે શું ખરેખર આ વીમો આપણા માટે યોગ્ય છે, કેવા કેવા સંજોગોની અંદર કંપની આપણને નાણાં ભરપાઈ કરી આપશે, બરાબર. આ જોવું ખૂબ જ અનિવાર્ય છે. જો આની અંદર આપણી કસર રહી જાય તો એવું બને કે આપણે જે કારણસર આપણે વીમો ખરીદ્યો છે અને કોઈ આકસ્મિક થઈ જાય કે કોઈ પ્રવૃત્તિ બને અને આપણને એમ હોય કે વીમાના નાણાં તો મળવાના જ છે ને, બરાબર. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે નાની નાની જે શરતો હોય છે આપણે વાંચી નથી હોતી, બરાબર. એના કારણે થઈ અને આપણને ઘણી બધી એવી અકસ્માતો કે એવા બનાવ બની જાય એના કારણે આપણે પ્રીમિયમ મળતું નથી, એટલે વીમાની રકમ છે આપણે પ્રાપ્ત થતી નથી, બરાબર. એટલે દરેક વીમો ખરીદતી વખતે એની ટર્મ ને કન્ડિશન કે જે શરતો છે એ આપણે વાંચી લેવી જોઈએ, બરાબર. વાંચ્યા પછી નિર્ણય કરવો જોઈએ કે શું આ પરિસ્થિતિમાં આપણને અહીંયા વીમા પોલિસીમાં દાવો મળે એવું છે. જો દાવો મળે એવું હોય તો બરાબર છે, ન મળે એવું હોય તો વીમા પોલિસી છે એ ખરીદવાથી દૂર રહેવું જોઈએ, બરાબર. તો એના પછી પાછળથી એકવાર વીમા ખરીદનાર જે છે એને એવું લાગે કે વધારાની આમાંની અમુક વધારાની કોઈ બાબતો ઉમેરવા જેવી છે તો ઉમેરી શકાય, એની વાત છે અહીંયા. તો કોઈ એક્સ વ્યક્તિ LICમાંથી વીમો લીધો હોય અને 20 વર્ષની મુદત માટે વીમો લીધો છે, એમાં સામાન્ય રીતે મૃત્યુ પછી નાણાં મળતા હોય છે, પણ મૃત્યુમાં પણ કેવું કે આકસ્મિક મૃત્યુ થાય તો જ, બરાબર. કોઈ એક્સિડન્ટ થાય, ગંભીર કોઈ અકસ્માત થાય તો એની અંદર નાણાં મળે, બાકી મળે નહીં. અને એ બાજુ મૃત્યુ સંપૂર્ણ હોવું જોઈએ તો જ, બરાબર, બાકી નહીં. આમાં કોઈ ફેરફાર હોય અને જો એ વધારાનો ફેરફાર છે એ વીમા ધારક એટલે કે એક્સ વ્યક્તિ મેળવવા માંગતો હોય તો એણે આ વીમા કંપનીને પત્ર લખવાનો છે, બરાબર. આવો જ કંઈક ઉદાહરણ જોઈએ તો જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી મેળવવા અંગેનો પત્ર, બરાબર. અહીંયા આપણે શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન જે છે એમનું ઉદાહરણ લઈશું. છેલ્લા 5 વર્ષથી વીમા સેવા દ્વારા આરક્ષિત છે. તેમણે ખરીદેલ પોલિસી પર મળવા પાત્ર તમને સૂચના જ્યારે પરીક્ષા જે સ્કૂલની અંદર લેવાય છે અને ઉપરાંત જે બોર્ડની પરીક્ષા લેવાય છે એમાં તમને આ પ્રકારના ઉદાહરણો આપ્યા હશે. તો પોલિસી પર મળવાપાત્ર વધારાના લાભની જાણકારી મેળવવા તેમના વતી પત્ર લખવાનો છે આપણે, બરાબર. તો આપણે સામાન્ય જે પત્ર લખીએ છીએ એ જ પ્રમાણે પત્ર લખશું. પત્રની જમણી તરફ જે હાસ્ય છે ત્યાં સૌથી ઉપર જે આપણે શીર્ષક લખીએ છીએ એટલે કે લખનાર વ્યક્તિનું નામ, તો ત્યાં આપણે શ્રીમતી વૃંદા શિવકૃષ્ણનું નામ લખ્યું છે. ત્યાર પછી એ જે વિસ્તારમાં રહે છે એનું સરનામું છે 507 સૂર્યદીપ સોસાયટી છે, નહેરુ પાર્ક નજીક,
વસ્ત્રાપુર અમદાવાદ 380-015 આ એનો પોસ્ટલ કોડ નંબર છે અમદાવાદનો વસ્ત્રાપુર વિસ્તારની અંદર, બરાબર. એમની સોસાયટી અને સામાન્ય ક્રમનું સરનામું છે. ત્યાર પછી આપણે ટેલિફોન નંબરનો ઉલ્લેખ કર્યો છે અહીંયા, તો 079 છે અમદાવાદ શહેરનો એસટીડી કોડ છે. અને ત્યાર પછી એમનો જે અંક છે એ ડિજિટવાળો અંક છે અહીંયા મૂકેલો છે આપણે. અને પછી શીર્ષક પતી જાય એટલે આપણે તારીખ લખીએ છીએ, ઉદાહરણ તરીકે 18મી ઓગસ્ટ 2020 એનો ઉલ્લેખ કર્યો છે આપણે. હવે શીર્ષક અને પત્રનું જે તારીખ છે પતી ગયા પછી આપણે આંતરિક સરનામામાં આવશું. તો મેનેજર શ્રી, બરાબર, આપણે કીધું એ અગાઉ કે ભાઈ બેંકને લગતા પત્ર છે એની અંદર પણ આપણે મેનેજર કરીએ છીએ, અને આપણે વીમા કંપની છે એની અંદર પણ આપણે મેનેજર કરીશું, એની અંદર મુખ્ય વ્યક્તિ મેનેજર હોય. તો મેનેજર શ્રી LIC ઓફ ઇન્ડિયા, બરાબર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પૂરું લખો તો ચાલે, અને LIC ઓફ ઇન્ડિયા લખો તો પણ ચાલે. રિલીફ રોડ અમદાવાદની અંદર, બરાબર, મુખ્ય જે શાખા છે એ રિલીફ રોડની અંદર છે, અમદાવાદ શહેર 380-002. બરાબર. સામાન્ય રીતે આપણે શા માટે સિમિલર સરનામું લખીએ છીએ? એવું ના થઈ શકે કે આપણે અમદાવાદમાં રહેતા હોય અને રાજકોટ કે વડોદરા કે સુરેન્દ્રનગર જેવા શહેરની અંદર આપણે વીમો લઈએ, બરાબર. પણ સામાન્ય રીતે આપણે એવું કરીએ કે જ્યાં રહેતા હોય એની આજુબાજુની અંદર જે વીમા કંપની કે પોલિસી કે જે કોઈ વીમો આપતી સેવા આપતી કંપની છે એની પાસેથી જ આપણે વીમા ખરીદીશું, બરાબર. આપણે દૂર કોઈ શહેરની અંદર વીમો ખરીદવા નહીં જઈએ, પણ આપણા ઘરની આજુબાજુમાં જે સૌથી નજીક શાખા છે ત્યાં જ આપણે વીમો ખરીદીશું, બરાબર. એટલે આપણે સરખું સરનામું જ રાખશું, બરાબર. અલગ અલગ રાખવાનો કોઈ મતલબ રહેતો નથી. ત્યાર પછી આપણે વિષય લખીએ છીએ. તો વિષયની અંદર આપણે અહીંયા સૂચના આપી છે પ્રમાણે કે ભાઈ જીવન વીમા પોલિસી પર મળવાપાત્ર વધારાના લાભની જાણકારી અંગે, બરાબર. વધારાનો જે લાભ મળે છે એ લાભ શું મળશે કે નહીં એની જાણકારી માટે આ શ્રીમતી વૃંદા શ્રીકૃષ્ણ પત્ર લખે છે. હવે એક વસ્તુ અમે નોંધી હશે કે સંદર્ભ લખ્યો છે અહીંયા, બરાબર. વિષયની એક્ઝેક્ટ નીચે સંદર્ભ લખ્યો છે. આ સંદર્ભ એટલા માટે કે આપણે જે વીમા પોલિસી ખરીદી છે એ વીમા પોલિસી આપણે જ્યારે ખરીદીએ ત્યારે વીમા કંપની દ્વારા એક નંબર આપવામાં આવે છે આપણને, બરાબર. જેવી રીતે કોઈ ધારો કે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર હોય, બરાબર. એવી રીતે આપણી પાસે સ્કૂલનું જો ઓળખપત્ર હોય એટલે કે આઈડેન્ટિટી કાર્ડ હોય તો એમાં આપણો GR નંબર વગેરે વસ્તુ હોય, બરાબર. ત્યાંથી આપણી ઓળખાણ થાય એટલે આપણું સંપૂર્ણ જે માહિતી છે એનાથી મળી જાય. એટલે એવું બનશે કે વીમા કંપની પાસે કદાચ શ્રીમતી વૃંદા શ્રીકૃષ્ણ ઘણા બધા હોઈ શકે, બરાબર. ભારતની અંદર ઘણા બધા એવું બને કે વૃંદા નામના વ્યક્તિ હોય, શ્રીકૃષ્ણ પણ હોય, બરાબર. તો એ બંને મિસમેચ ના થાય અને ભૂલ ના થાય કોઈ રીતે, એટલા માટે થઈ અને આપણે અહીંયા વીમા પોલિસીનો નંબર લખવાનો છે. એક તો વીમા પોલિસી છે એનું નામ લખવાનું છે, બરાબર. તો આ શ્રીમતી વૃંદા શ્રીકૃષ્ણ જે પોલિસી ખરીદી છે એનું નામ છે જીવન તૃપ્તિ પોલિસી, બરાબર. અલગ અલગ વિવિધ પ્રકારની પોલિસી આવે, જીવન આનંદ, જીવન પરમાનંદ, જીવન સંતોષ છે, આ જીવન તૃપ્તિ છે, બધી ઘણી બધી પોલિસીઓ આવે છે અને પ્રકાર હોય છે. અને એ પોલિસીનો નંબર, બરાબર. આ પોલિસીનો નંબર જો એટલે ખ્યાલ આવે કે શું આ પોલિસીમાં કોઈ વધારાની બાબત મૂકવા જેવી છે કે વધારાના કોઈ લાભો છે કે જે વીમાધારકને મળતા હોય, બરાબર. એના માટે આપણે સંદર્ભ લખીએ છીએ એટલે તરત ખ્યાલ આવે કે આ વ્યક્તિને જે પોલિસી નંબર છે એ આ રાખવામાં આવ્યો છે, બરાબર. પોલિસી નંબર એ છે. હવે અહીંયા સંબોધન કરી અને આપણે સીધો પત્રની શરૂઆત કરશું. મધ્ય ભાગની અંદર સંબોધન. તો સૌપ્રથમ ઉપર પહેલા ફકરામાં ઉપરોક્ત સંદર્ભમાં જણાવવાનું કે મેં વર્ષ 2015માં જીવન તૃપ્તિ પોલિસી લીધેલ છે, બરાબર. આ બેને જીવન તૃપ્તિ નામની પોલિસી 2015ની અંદર ખરીદી છે અને ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. એટલે 5 વર્ષ થઈ ગયા છે અને છેલ્લા 5 વર્ષથી એમણે નિયમિત પ્રીમિયમ ભરી રહ્યા છે, બરાબર. આ ઓળખાણ છે. એના પછી બીજા ફકરામાં મને જાણવા મળ્યું છે કે એકવાર ખરીદેલ પોલિસીમાં વધારાના લાભ પાછળથી ઉમેરવા શક્ય છે, બરાબર. અમને પ્રશ્ન કરે છે કે ભાઈ મને એવું જાણવા મળ્યું છે ત્યાં સુધી કે એકવાર જે આપણે વીમો પોલિસી કે વીમો ખરીદ્યો છે એની અંદર પાછળથી જો કદાચ આપણને એમ લાગે કે આપણે એકાદો લાભ વધારો છે કે અન્ય કોઈ લાભોની અંદર ઉમેરો કરવો છે તો એ શક્ય છે, બરાબર. એ શક્ય છે કારણ કે મોડિફાઈડ કહેવાય, સુધારો વધારો કહેવાય, બરાબર. કોઈ લાભ આપણે ઘટાડો હોય કે જે આપણે એવું લાગે કે આ લાભની આપણે જરૂર નથી અને કોઈ લાભ ઉમેરવો હોય આપણે એવું લાગે આ લાભ આપણા માટે કદાચ લાભદાયક છે, બરાબર. તો એવી રીતે આપણે ઉમેરી શકીએ અને કોઈ બાબત મટાડી પણ શકીએ એટલે કે કાઢી પણ શકીએ, બરાબર. તો પાછળથી ઉમેરવા શક્ય છે. ઉપર જણાવેલ પોલિસીમાં ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ, બરાબર. ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ છે એ પણ, બરાબર. ડબલ એક્સિડન્ટ બેનિફિટ એટલે શું થાય કે ભાઈ એક એવું બને કે તમને કોઈ એક જ વર્ષની અંદર કે એકવાર થયા પછી ડબલ 2 વાર એક્સિડન્ટ થતા હોય, બરાબર. તો એકવાર તમે એક્સિડન્ટ થયા પછી ક્લેમ કરી લીધો એટલે કે દાવો માંડી લીધો, પછી કદાચ એવું થાય કે બીજી વાર પણ સામાન્ય રીતે કેવું હોય કે તમે કોઈ પણ વીમો ખરીદો તો એની અંદર
1-2 વારની ટર્મ જ હોય, ધારો કે વર્ષની અંદર એકાદી વાર થવું જોઈએ કંઈ, બરાબર, વર્ષમાં એક જ વાર, 1 વર્ષની અંદર એકાદી વાર કંઈ એક્સિડન્ટ કે આકસ્મિક થાય તો કંપની આપે. પછી એવું થાય કે વર્ષમાં 2, 3, 4 વાર એક્સિડન્ટ થાય, બરાબર, તો કદાચ એવું થાય કે વીમો મેળવનાર જે વ્યક્તિ છે એનો ઈરાદો ખોટો છે અને એને જે છે એ નાણાં હડપી લેવા છે વીમા કંપની પાસેથી, એટલે દાવો માંડે છે, બરાબર. કારણ કે એવું બને નહીં કે વારંવાર કોઈ એક વ્યક્તિનો એક્સિડન્ટ થયા જ કરે, બરાબર. એકાદી વાર એક્સિડન્ટ થાય તો બરાબર છે, એટલે કે ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ છે, એટલે કે વર્ષની અંદર 2 પણ વાર થઈ શકે, બરાબર. એવું કદાચ એવું હોય કે આકસ્મિક પ્રવૃત્તિની અંદર બહુ વધારે ટ્રાવેલિંગ હોય અને કોઈ પરિસ્થિતિ અંતર્ગત વર્ષમાં 2 વાર કદાચ આમ નોર્મલ કહેવાય, બરાબર, પણ વર્ષમાં 3-3, 4-4 વાર એક્સિડન્ટ થાય તો એ આપણને ખ્યાલ આવે કે એક્સિડન્ટ થઈ અને વીમા કંપની પાસેથી નાણાં મેળવવા માટેની આ કોઈ ચાલ છે એવું લાગે આપણને, બરાબર. એટલે ડબલ એક્સિડન્ટ બેનિફિટ જે છે એનો લાભ ઉમેરી શકાય છે કે કેમ, બરાબર, તે અહીંયા આ બેન છે એ જણાવે છે વીમા કંપનીને. જો ઉમેરવા શક્ય હોય તો એ પણ ઉમેરી આપશે, અહીંયા વધારાનો લાભ છે. આ ઉપરાંત આગળ વીમા પોલિસીની મુદત દરમિયાન પોલિસી ધારકનું આકસ્મિક મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ દ્વારા એ વાત પુરવાર થાય તો વારસદારને વીમાની બમણી રકમ મળી શકે છે, બરાબર. હવે અહીંયા જે પોલિસી લીધી છે એમાં એવું હોય સામાન્ય રીતે, ધારો કે ઉદાહરણ તરીકે આ બેને 5 લાખ રૂપિયાની પોલિસી મેળવેલી હોય, બરાબર. હવે જ્યારે કદાચ ને એવું બને કે એમનું આકસ્મિક રીતે મૃત્યુ થાય, બરાબર, કોઈ એક્સિડન્ટ થાય કે કોઈ ક્યાંકથી પડી જાય કે કોઈ પણ પ્રવૃત્તિ થાય અને અંતર્ગત એમનું મૃત્યુ થાય, તો એવા સમયે શું હોય કે આમની વીમાની જે ટોટલ રકમ છે એ 5 લાખ રૂપિયા છે, પણ જો આકસ્મિક રીતે મૃત્યુ થાય તો આની 2 ગણી રકમ, એટલે કે બમણી રકમ, બરાબર. એટલે જોવા જઈએ તો 10 લાખ રૂપિયા છે એ વીમા કંપની આ શ્રીમતી વૃંદા શ્રી કૃષ્ણના જે વારસદાર છે એમને જે વીમો છે એ વીમો 5 લાખનો છે, પણ 2 ગણી રકમ એટલે કે 5ના બદલે 10 લાખ જે છે એ વીમા કંપની આ વૃંદા શ્રી કૃષ્ણના જે વારસદાર છે એને ચૂકવશે, બરાબર. તો શું આ બેનિફિટ મળવા પાત્ર છે, બરાબર, એની પણ પૂછપરછ કરી છે. એટલે પોલિસી ધારકનું આકસ્મિક મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમ એટલે કે મૃત્યુ પછી જે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, ખ્યાલ આવે કે કયા કારણથી આ વ્યક્તિનું મૃત્યુ થયું છે, એના માટે આપણે પોસ્ટમોર્ટમ કરીએ છીએ, બરાબર. એટલે પોસ્ટમોર્ટમના રિપોર્ટની અંદર દ્વારા એ વાત પુરવાર થાય તો વારસદારને વીમાની 2 ગણી રકમ મળી શકે છે. શું એ વસ્તુ સાચી છે અને ઉમેરવા યોગ્ય છે એ પણ પ્રશ્ન કરે છે આપણે. જો પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય અને બધા પ્રીમિયમ નિયમિતપણે ચૂકવ્યા હોય તો તે સંજોગોમાં પોલિસીની પાકતી તારીખે વીમા કંપની બોનસ ઉપરાંત વધારાનું બોનસ, બરાબર, સામાન્ય બોનસ તો આપે જ છે પણ આ ઉપરાંત વધારાનું બોનસ પણ ચૂકવે છે. શું આ લાભ મળવા પાત્ર છે, બરાબર. બોનસ હોય સામાન્ય રીતે જે પણ, એ ઉપરાંત આપણે એને એડિશનલ બોનસ કહીએ છીએ, બરાબર, એડિશનલ બોનસ, બરાબર. તો ઘણીવાર કંપની એના જે વીમાધારક છે એને એડિશનલ બોનસ ચૂકવતી હોય છે, બરાબર. બોનસ ધારો કે 15% કે 20% હોય તો ઉપરાંત વધારાનું 5% કે 4% કે 7-8% જે છે એ ઉપરાંતનું બોનસ જે છે એ આપવામાં આવતું હોય છે, બરાબર. ડિસ્કાઉન્ટ પર ડિસ્કાઉન્ટ કે જે કહીએ છીએ એ પ્રકારે વધારાનું બોનસ આપવામાં આવે છે, બરાબર. શું એ ચૂકવે છે એ પ્રશ્ન કરે છે. શું આ બંને લાભ મારી ઉપરોક્ત પોલિસી માટે મળવાપાત્ર છે, બરાબર. એટલે કે ડબલ એક્સિડન્ટનો લાભ પણ અને સાથે સાથે આ જે પ્રીમિયમ છે બોનસ છે એ બોનસ ઉપરાંત વધારાનું બોનસ, તો બંને લાભ એમને મળવાપાત્ર છે એ પ્રશ્ન પૂછે છે LICને, બરાબર. હવે છેલ્લે હું જીવન વીમા પોલિસી પર મળવાપાત્ર વધારાનો લાભ લેવા ઈચ્છું છું, બરાબર. એટલે વધારાનો લાભ જે છે એ આ બેનને મેળવવાની ઈચ્છા છે. હવે એ માટે પ્રીમિયમની રકમમાં થતો વધારો મને મંજૂર છે, બરાબર. સામાન્ય રીતે પ્રીમિયમ જે છે તમે કોઈ વધારાના લાભો એડ કરતા જાઓ તો થોડુંક પ્રીમિયમ વધે એની અંદર, કારણ કે તમે વધારે ફેસિલિટી મેળવતા જાઓ છો, બરાબર. એટલે સામે વીમા કંપની દ્વારા થોડું પ્રીમિયમ વધારે ચાર્જ કરવામાં આવશે, એટલે કે વસૂલ કરવામાં આવશે, તો એ પણ આ બેનને મંજૂર છે. કામકાજના દિવસ દરમિયાન આપ જ્યારે બોલાવશો ત્યારે આવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીશ, બરાબર. એટલે કામકાજના દિવસ દરમિયાન મોટાભાગે સવારે 10 થી સાંજનો 5 કે 6નો ટાઈમ હોય છે LICની ઓફિસનો, તો એ દરમિયાન પણ જો એમનો સંપર્ક કરે અને જો એમને બોલાવે ઓફિસની અંદર તો એમને રૂબરૂ જવા માટે તૈયાર છે અને મળીને બધી વાત કરશે કે શું ખરેખર આવું થાય છે અને એ દરમિયાન કઈ કઈ શરતો અને કેટલું પ્રીમિયમ જે છે એ વધારે ચૂકવવાનું રહે છે, બરાબર. છેલ્લે આભાર અને આપનો વિશ્વાસ કરીને આપણે પત્રની સમાપ્તિ કરશું. અહીંયા આપણે સહી કરી છે વૃંદા શ્રી કૃષ્ણબેનની, બરાબર. એટલે સહી આપની વિશ્વાસો આવશે અહીંયા, બરાબર. આ પતી ગયા પછી આપણે આ પત્રને વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર લખી રાખીશું, બરાબર. જે પત્ર છે એ કોઈ બંધ પડેલી વીમા પોલિસી છે, એટલે કે જ્યારે કોઈ વીમાધારક જે છે એ પોલિસી ખરીદે, પોલિસી ખરીદ્યા પછી
એવું બને કે 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ એટલે 3-4 વર્ષ શરૂઆતની અંદર એ નિયમિત રીતે પ્રીમિયમની ચૂકવણી કરે. નિયમિત રીતે પ્રીમિયમ જે છે એની ચૂકવણી કરવામાં આવે છે, બરાબર. પણ એવા કોઈક સંજોગો બને કે જ્યારે વીમાધારક જે છે એ વીમા કંપનીને પ્રીમિયમ નિયમિત રીતે ચૂકવી શકતો નથી, બરાબર. કોઈ પણ કારણ આવી શકે. કદાચ એવું બને કે તમે કોઈ લાંબી માંદગીની અંદર હો, બરાબર. કદાચ એવું બને કે આ વીમાધારક જે હોય એને કોઈ આર્થિક મુશ્કેલી પડી હોય. આ ઉપરાંત એવું પણ પડે કે વીમાધારક જે છે એને ખ્યાલ ના રહ્યો હોય અને વિદેશ પ્રવાસમાં ગયા હોય, બરાબર. ખૂબ લાંબા સમય સુધી વિદેશ પ્રવાસમાં હોય અને પછી પાછા આવે એટલે ખ્યાલ આવે કે અમે વીમાની પોલિસીનું પ્રીમિયમ છે એ ચૂકવવાનું ભૂલી ગયા, બરાબર. સરસ ચૂકતી પણ ભૂલી જવાય, જાણી જોઈને પણ ભૂલી જવાય, બરાબર. આ ઉપરાંત ઘણા બધા સંજોગો બને કે જ્યારે તમે વીમાનું પ્રીમિયમ ચૂકવવાનું ભૂલી જાઓ છો, બરાબર. તો આવી પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે, બરાબર. એ વ્યક્તિગત રીતે નિર્ભર હોય કે કેવી પરિસ્થિતિની અંદર માણસ જે છે વીમાનું પ્રીમિયમ ચૂકવી શકતો નથી અથવા તો એ ભૂલી ગયો છે, બરાબર. એને જાણી જોઈને ભૂલી ગયો નથી પણ એને ખબર નથી કે કોઈ કારણસર એવી તકલીફ ઊભી થવાથી કે કોઈ પણ સંજોગો બનવાથી વીમાધારક જે છે એ વીમાનું પ્રીમિયમ ચૂકવવાનું ભૂલી જાય છે. એટલે વીમાધારક જે છે પ્રીમિયમ ચૂકવવાનું ભૂલી જાય તો વીમા કંપની અમુક નિશ્ચિત મુદત પછી એ પોલિસીને બંધ કરી નાખતી હોય છે, બરાબર. કારણ શું છે કે નિયમિત રીતે પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું નથી, બરાબર. આ નિયમિત રીતે પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો વીમા કંપની દ્વારા વીમાની પોલિસી જે છે એ બંધ કરી દેવામાં આવે છે, બરાબર. વારંવાર સમજાવવામાં આવે જેમ કે કોઈ પર્ટિક્યુલર તારીખે ધારો કે 1 જાન્યુઆરી 2020ના રોજ ધારો કે કોઈ વ્યક્તિ છે એને પ્રીમિયમ ચૂકવવાનું હોય, બરાબર. હવે એ વ્યક્તિ પ્રીમિયમ ન ચૂકવું તો એવું બને કે એકાદ મહિનો આપવામાં આવે એટલે કે 31/1/2020 સુધી, બરાબર. એને તારીખ આપવામાં આવે કે ભાઈ 31/1/2020 સુધી તો જે પણ બાકીની રકમ છે પ્રીમિયમની એ વ્યાજ સહિત ભરી આપવા વિનંતી કરવામાં આવે, બરાબર. છતાં પણ એ વ્યક્તિ ન ભરે અને પછી 2, 4, 6 મહિના થાય એટલે એકાદ 12 મહિના થઈ જાય પછી વીમા કંપની છે આ વીમા પોલિસી જે બંધ કરી નાખે, બરાબર. કામચલાઉ રીતે બંધ કરી દેવામાં આવે, ડોરમેન્ટ કહેવાય એને, બરાબર. નિષ્ક્રિય કરી દેવામાં આવે. હવે આજે ચાલુ કર્યું હોય તો ફરીથી પાછી આખી પ્રક્રિયા શરૂઆતથી કરવી પડે, બરાબર. અને તમે જે પણ જે પ્રીમિયમ છે પાછલા જેટલા પણ હપ્તા છે ન ચૂક્યો હોય એની રકમ કરવી પડે. એ ઉપરાંત પછી કંપની જે છે વીમા કંપની એ વ્યાજ પણ માંગે, બરાબર. તો વ્યાજ પણ તમારે ચૂકવવું પડે વગેરે જે પ્રવૃત્તિમાંથી પસાર થવું પડે, બરાબર. તો આ અંગે રજૂઆત કરતા આપણે પત્ર લખીએ. અહીંયા આપણે લખ્યું છે કે બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનો પત્ર છે, બરાબર. એકવાર કોઈ વીમા ધારકે વીમા પોલિસી ખરીદી છે ત્યાર પછી વીમા પોલિસી ખરીદ્યા પછી કોઈ કારણસર પ્રીમિયમ ભર્યું ન હોય તો વીમા કંપની પોલિસી બંધ કરી દે, બરાબર. હવે એ પોલિસી પર મળતા જે લાભો છે એ પછી આપણને આગળ મળે નહીં. કારણ શું છે કે આપણે નિયમિત રીતે પ્રીમિયમ ચૂકવવું નથી. જો આપણે પ્રીમિયમ નિયમિત પ્રમાણે ચૂકવીએ તો જ આપણને લાભો મળે, બાકી લાભ મળતા નથી, બરાબર. હવે આજે વધારાની બંધ પડી ગયેલી પોલિસી છે એ આપણે ફરીથી ચાલુ કરવી હોય તો શું કરવાનું છે એની વાત કરીએ. આપણે સૌપ્રથમ પત્ર જે લખીએ છીએ એમાં જમણી તરફ હાંસીને અડાડીને આપણે પત્ર લખીએ તો પહેલાં પત્ર લખનાર વ્યક્તિનું નામ લખ્યું છે. અહીંયા હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાલા જે વ્યક્તિ છે એનું નામ લખ્યું છે, એનું સરનામું લખ્યું છે જૂની મસ્જિદ પાસે સ્ટેશન રોડ નવસારી શહેરની અંદર આ વ્યક્તિ રહે છે, બરાબર. એમનો પોસ્ટલ કોડ નંબર છે 396-445, બરાબર. એમનો ફોન નંબર પણ છે 02638 નવસારીનો STD કોડ છે અને ત્યાર પછી એમના જે પણ 6 ડિજિટના અંક સાથેનો જે ટેલિફોન નંબર આવે છે એ આ શીર્ષક છે. ત્યાર પછી નીચે આપણે તારીખ લખીએ તો 25મી જુલાઈ 2019ની તારીખ લખી છે. હવે આ શીર્ષકનો ભાગની તારીખ પતી જાય પછી આપણે આંતરિક સરનામાની અંદર જેવી રીતે આપણે બેંકમાં લખતા હતા એ જ યાદ કરી અને મેનેજરશ્રી પણ એ બેંકની જગ્યાએ LICની ઓફિસ છે, બરાબર. તો LIC ઓફ ઇન્ડિયા, બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લખવું હોય તો ચાલે, LIC લખો તો પણ ચાલે, LIC ઓફ ઇન્ડિયા લખો તો પણ ચાલે. તો સ્ટેશન રોડ શાખા નવસારી 396-445, બરાબર. નવસારીની જે વીમા કંપની જે શાખા છે એના પોસ્ટલ કોડ નંબર સાથે સરનામું છે. ત્યાર પછી વિષયની અંદર તો વિષયમાં બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગે, બરાબર. એને આપણે વિનંતી કરતો પત્ર લખે છે કે શું આ ફરીથી ચાલુ થાય કે નહીં. અને ત્યાર પછી આપણે સંદર્ભ લખીએ છીએ. ગયા પત્રમાં પણ સંદર્ભ લખ્યો હતો અને અહીંયા પણ સંદર્ભ લખવાનો છે. સંદર્ભ શા માટે કે કઈ પોલિસી તમે ખરીદે અને કઈ પોલિસીનો નંબર શું છે એના માટે વાત છે. તો પહેલાં અહીંયા જીવન સંતોષ પોલિસી છે અને પોલિસીનો નંબર પણ અહીં આપ્યો છે 034-911 અને // અને / કે ઓબ્લિક કરી અને 08
બરાબર. આ પોલિસીનો એમનો નંબર છે, એટલે આ પોલિસીનો નંબર નાખે એટલે સંપૂર્ણ ડિટેલ નીકળે કે કેટલું પ્રીમિયમ ભર્યું છે, ક્યાંથી નથી ભર્યું, કેટલા પૈસા ભરવાનું બાકી છે, કેટલા ભરેલા છે, બરાબર વગેરે સંપૂર્ણ માહિતી છે એ આ નંબર પરથી પ્રાપ્ત થઈ જાય. એટલા માટે આપણે સંદર્ભ લખીએ છીએ, બરાબર. હવે તમારે સંદર્ભ ના લખવો હોય તો એવું બને કે તમે જે પાછળની જે પ્રીમિયમ બી ભર્યું હોય પ્રીમિયમ એની પહોંચ હોય તો તમે પહોંચ પણ જોડી શકો છો, બરાબર. તો સંદર્ભ ન લખો તો ચાલે. હવે આપણે સંબોધન છે અહીંયા જનાબ છે, બરાબર. એક મોમેડિયન કોમ્યુનિટી અંદર એમની ભાષાઓ જે પ્રમાણે બોલાતી હોય એ પ્રમાણે એમને લખે છે, બરાબર. ઉર્દુની અંદર લગભગ મોટાભાગે સંબોધન આવું થતું હોય, જનાબ વગેરે જે વસ્તુ. હવે પહેલા ફકરામાં જોઈએ તો ઉપરોક્ત બાબતે જણાવવાનું કે મેં વર્ષ 2015માં જીવન સંતોષ પોલિસી લીધેલ છે, બરાબર. આ જે ઉસ્માનભાઈ છે એમને 2015ની અંદર જીવન સંતોષ નામની પોલિસી છે એ ખરીદી હતી. 2015માં જીવન સંતોષ પોલિસી. ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ, બરાબર. આપણે ક્વાર્ટરલી પ્રીમિયમ ચૂકવતા હતા, 3 માસે, દર 3 મહિના થાય એટલે પ્રીમિયમ ચૂકવવાનું, બરાબર. એવી રીતે ચૂકવણીનો અમને વિકલ્પ પસંદ કર્યો હતો. પ્રીમિયમ ચૂકવણીની મુદત હેઠળ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે, બરાબર. આ ભાઈ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ શું થાય છે કે વર્ષ 2017માં હજ કરવા ગયેલા હોવાથી ગયા પછી કેટલાક પ્રીમિયમ ભરવાના રહી ગયા હોવાથી ઉપરોક્ત પોલિસી આપણા તરફથી બંધ કરવામાં આવી છે, બરાબર. આ જે હાજી મોહમ્મદ ઉસ્માન ગની જે છે એમણે 2015માં ખરીદ્યા પછી 2 વર્ષ એટલે કે 17-18ની અંદર એમને કદાચ હજ કરવા ગયા છે. દરમિયાન ખૂબ લાંબુ આયોજન હોય, બરાબર. જે લોકો જતા હશે એમને ખ્યાલ હોય હજ કરવાની અંદર, તો એ પ્રવૃત્તિની અંદર એવું બને કે મોટાભાગે હજ કરવા છે ખર્ચો પણ એટલો આવતો હોય છે, બરાબર. તો બધો ખર્ચો જે છે એ કદાચ એમને ત્યાં ઉપયોગ કરી નાખ્યો હજ કરવા દરમિયાન, બરાબર. તો એમને પ્રીમિયમની ચૂકવણી છે એ ન કરી શકાય વ્યવસ્થિત રીતે કે નિયમિત રૂપે, બરાબર. તો પ્રીમિયમની ચૂકવણી ન કરી હોય વ્યવસ્થિત રીતે કે નિયમિત રૂપે તો વીમા કંપની દ્વારા આ વીમા પોલિસી છે એ બંધ કરી નાખવામાં આવી છે. હવે આમને ફરીથી ચાલુ કરાવી છે. કેટલાક પ્રીમિયમ ભરવાના રહી ગયા હોવાથી ઉપરોક્ત પોલિસી આપણા તરફથી બંધ કરવામાં આવી છે, એટલે વીમા કંપની દ્વારા પોલિસી બંધ કરી દેવામાં આવી છે. એ વિશેનો પત્ર મળ્યો છે, એટલે અમને જાણકારી પણ મળી LIC દ્વારા ભાઈ તમે જે પોલિસી ખરીદી હતી એ પોલિસી તમે પ્રીમિયમ ભર્યું નથી એના માટે થઈ અને અમે પોલિસી બંધ કરી દીધી છે. મારે પોલિસી ફરીથી ચાલુ કરાવવી છે, બરાબર. આ જ પોલિસીને ફરીથી ચાલુ કરવા માંગે છે. તો તે માટે મને નીચે મુજબની માહિતી આપી મદદ કરવા વિનંતી, બરાબર. એટલે માહિતી અમુક મળે તો ખ્યાલ આવે આપણને કે કેવી રીતે ભરવાનું છે, કેવી રીતે ચાલુ થશે. તો પહેલી માહિતી અહીંયા છેલ્લે પ્રીમિયમ ભર્યાની તારીખ, બરાબર. કે છેલ્લું એમને પ્રીમિયમ ક્યારે ભર્યું એમને એનો ખ્યાલ હોય નહીં, એટલે કંપની જે છે વીમા કંપની જણાવે કે તમે આ તારીખ પ્રીમિયમ ભર્યું છે છેલ્લું, બરાબર. એટલે તારીખ, કેટલા હપ્તા બાકી છે, બરાબર. એટલે 2 વર્ષ કે 3 વર્ષ છે પણ એમને પ્રીમિયમ નથી ભર્યું એમાં કેટલા હપ્તા બાકી ભરવાના રહે છે, બરાબર. એની વિગત માંગી છે. ત્યાર પછી કુલ કેટલી રકમ ભરવાની રહેશે, બરાબર. આ સંપૂર્ણ દરમિયાન જ્યાં સુધી એમને પ્રીમિયમ અટકાવ્યું છે કે ભર્યું નથી, બરાબર, ત્યાંથી અત્યાર સુધી એટલે કે 25મી જુલાઈ 2019 સુધી એમને જે સમયગાળો છે એમાં પ્રીમિયમ નથી ભર્યું, એમાં એમને કેટલી રકમ ભરવાની રહેશે, બરાબર. કેટલા નાણાં ભરવાના રહેશે એની વાત છે, બરાબર. રકમ કેટલી ભરવાની એ જણાવશે વીમા કંપની. ત્યાર પછી ચોથી બાબતમાં બાકી રકમ પર કેટલું વ્યાજ લાગશે, બરાબર. એટલે કે 2 વર્ષ કે વધુ કે એનાથી ઓછું જે પણ પ્રીમિયમ નથી ભર્યું એમાં જે પણ પ્રીમિયમ ભરવાનું છે બાકીનું પ્રીમિયમ એ બાકીના પ્રીમિયમ પર વીમા કંપની છે એ વ્યાજ વસૂલ કરે, બરાબર. કારણ કે વીમા કંપની દ્વારા જે પોલિસી નંબર સાથે પોલિસી આપવામાં આવી છે એનું નિયમિત રૂપે આ જે ઉસ્માન ગની છે એમને પ્રીમિયમની ચૂકવણી કરી નથી, બરાબર. એટલા માટે થઈ અને વ્યાજ કેટલું લાગશે એ વ્યાજ પણ જણાવશે. અને છેલ્લે કયા કાગળિયા કે દસ્તાવેજ રજૂ કરવાનું રહેશે, બરાબર. એટલે ફરીથી વીમા પોલિસી ચાલુ કરવા માટે કયા કાગળિયા કે કયા દસ્તાવેજો છે એ વીમા કંપની સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ 4-5 જે યાદી પ્રમાણે જે નીચે બાબતો લખી છે એ બાબતો ખ્યાલ આવે પછી એમને ખબર પડે કે કેટલી રકમ મારે ભરવાની છે, શું એ ભરી શકીશ કે કેમ, બરાબર. કેટલા હપ્તા, કેટલું વ્યાજ, છેલ્લે કયો હપ્તો ભર્યો છે, બરાબર. અને વીમો જો ચાલુ કરવો હોય તો કયા દસ્તાવેજો કાગળિયા જરૂર રહેશે, બરાબર. આ માહિતી વીમા કંપની આપે પછી આ વ્યક્તિને ખ્યાલ આવે કે શું મારે આટલા નાણાં ભરી શકો એ ક્ષમતા છે કે નહીં અને ચાલુ કરવી કે નહીં. અને છેલ્લે ઉપરોક્ત માહિતી આપવાની મહેરબાની કરશો જી અને જરૂરિયાત મુજબ સહી સિક્કા માટે આપની ઓફિસે આવવા હું તૈયાર છું, બરાબર. એટલે જે કોઈ માહિતી મળ્યા પછી જો એમને એમ થાય કે મારે હવે વીમો ફરીથી ચાલુ કરવો છે તો એ માટે શું મારે પ્રવૃત્તિ કરવી પડશે કે શું દસ્તાવેજ કે જે કંઈ છે એ બાબત રજૂ કરવી પડશે. આ ઉપરાંત કયા સહી સિક્કા કે કઈ વિગતો માંગી છે એ પણ આપવા માટે તૈયાર છે અને રૂબરૂ મળવા માટે પણ તૈયાર છે.
છે, બરાબર. એટલે ઝડપથી જવાબ આપવા વિનંતી. અને પત્રના અંતમાં આપનો વિશ્વાસુ અહીંયા યુ કેરીવાલા કર્યું છે, એટલે કે ઉસ્માન ગની કેરીવાલા, બરાબર, એમનું નામ અને એમની હસ્તાક્ષર. હવે આ પત્ર છે એ અવારનવાર પરીક્ષાની અંદર 5 ગુણની અંદર પૂછાતો હોય છે, બરાબર. એટલે બંધ પડેલી વીમા પોલિસી છે એ ફરીથી ચાલુ કરવા માટે કઈ કઈ બાબતની રજૂઆત આપણે વીમા કંપની સમક્ષ કરવાની છે એ આ પત્રની અંદર આપણે લખીશું. આ પત્ર વ્યવસ્થિત રીતે આપણે ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ, અસ્તુ.